નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તમારી તૈયારી ખૂબ સારી જઈ રહી છે. આવતીકાલે પરીક્ષા પણ છે, તો એ પરીક્ષા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને ઓલ ધી બેસ્ટ કે આપણે આ વખતે ઝંડો ગાડી દઈએ વ્યવસ્થિત રીતે અને હોલી લિસ્ટમાં આપણું નામ આવી જાય. આ તમારી તૈયારીના ભાગરૂપે જે પણ શક્ય બને એટલો પ્રયત્ન અમે પણ કરીએ છીએ કે ભાઈ તમારા સુધી કરંટ પહોંચાડી દઈએ, યોજનાઓ પહોંચાડી દઈએ. તો યોજનાઓ અને કરંટ અફેર્સ એ બંનેનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો યોજનાનો 5-7 મિનિટનો એક વિડીયો હોય અને એક વિડીયો જોઈ લેશો એટલે એક યોજના તમારી કમ્પ્લીટ. અને રોજ 5-7 મિનિટ આપણે યોજના માટે ખર્ચવી એ કંઈ મોટી ડીલ નથી. તો બંને પ્લેલિસ્ટ તમે ખાસ જોઈ લો અને એમાંથી સીધા સવાલ તમારી પરીક્ષામાં પૂછાવાના છે. ઓકે, આપણે વધારે સમય ન લેતા આજનો લેક્ચર શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈની બેચ શરૂ થવા જઈ રહી છે 2 ફેબ્રુઆરીથી 2 ફેબ્રુઆરી 2023 એટલે કે આવનારી 2 તારીખથી. જેનો સમય છે બપોરે 1 વાગ્યાથી લઈને 5:30 સુધી. સામાન્ય રીતે જનરલ બેચનો સમય 2 કલાકનો રહેતો હોય, પણ આ પીએસઆઈ છે એનો સમય વધારે છે. બીજું કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી વધુ રિઝલ્ટ પરિણામ વર્લ્ડ ઇન બોક્સ આપે છે ને એમાં ખાસ કરીને ખાખી કે છેલ્લી પીએસઆઈની ભરતીની અંદર ટોપ 10ની અંદર ટોપ 10ની અંદર વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થીઓ હતા અને ઓલ ગુજરાત રેન્ક 1 એ પણ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી. તો પીએસઆઈની એક બેચમાં એડમિશન પૂર્ણ થઈ ગયા છે. જો તમે લોકો બીજી બેચમાં એડમિશન લેવા ઈચ્છતા હો, ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હો, તો ખાસ શાખાની રૂબરૂ મુલાકાત લો અથવા તમે ફોન પર પણ ઇન્ક્વાયરી કરી શકો છો. ફોન નંબર પણ અહીંયા આપેલો છે 7575061818 અને 823 અને જો તમે એડમિશન લેશો તો તમને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન કે જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ફ્રી મળવાની છે. જેની અંદર 2 વિષય મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. તો એને તમે આજે ડાઉનલોડ કરીને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. તમે કમ્પ્યુટરનો ડેમો લેક્ચર અટેન્ડ કરશો તમને ખ્યાલ આવશે કેવું ગ્રાફિક્સ એની અંદર છે, કઈ રીતે એટ્રેક્ટિવ પીપીટી છે અને કઈ પ્રમાણે કેવી રીતે એમાં કન્સેપ્ટ ભણાવવામાં આવ્યા છે. તમને બધું જ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. પણ જો એડમિશન લ્યો તો ફ્રી છે. અધરવાઇઝ આજે ખાલી આપણે ડેમો લેક્ચર એમાં જોઈએ કયા પ્રકારના લેક્ચર આપેલા છે. તો આ માય ક્લાસ એપ્લિકેશનની વાત થઈ. ત્યાર પછી હવે આપણે જોઈએ આપણો ક્વેશ્ચન કે જે મેં તમને છેલ્લા લેક્ચરમાં પૂછ્યો હતો કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી. ઘણા બધા લોકોએ સાચો જવાબ આપ્યો. હવે જો આપણે ક્યાં ફસાઈ જઈએ, અહીંયા જો ભારત ભાસ્કર, રાજકુમાર, હસમુખ અઢિયા અને પીકે મિશ્રા, આમાંથી 3 લોકો એવા છે કે જેની તાજેતરમાં કંઈક ને કંઈક નિયુક્તિ થયેલી છે. એટલે આપણે કન્ટેન્ટ વાંચેલો જ છે પણ કયા પદ ઉપર કોની નિયુક્તિ થઈ આપણને ખ્યાલ નથી. આવડતા હોવા છતાંય આપણો જવાબ ખોટો પડે છે. એવું ન થવું જોઈએ. એનો એક જ રસ્તો છે, રિવિઝન રિવિઝન રિવિઝન. તો ગુજરાતના મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ થઈ? તો કે વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજકુમારની નિયુક્તિ થઈ. અને આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે. બરાબર. આ સવાલ મેં તમને ગયા લેક્ચરમાં પૂછ્યો હતો પણ એ ભણ્યા હતા આપણે એના પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા. તો હું એવી આશા રાખું કે હવે તમને યાદ રહી ગયું હશે. ત્યાર પછી દેશની પ્રથમ ઇન્ટ્રાનસલ વેક્સિન ઇનોવેકને મંજૂરી આપવામાં આવી છે. તો તમને એમ થાય કે આ દેશની પહેલી આવી વેક્સિન, અમે તો કોવિશિલ્ડ ને બધું લગાડી દીધું છે. જો અહીંયા યાદ રાખજો, અહીંયા શું વાત થઈ? ઇન્ટ્રાનસલ વેક્સિન. એનો અર્થ શું થાય કે નાક દ્વારા આપવામાં આવતી વેક્સિન. નાક દ્વારા આપવામાં આવતી વેક્સિન જેને કહેવાય ઇન્ટ્રાનસલ વેક્સિન. અહીંયાથી આપણે એ વેક્સિન લેવાની. અત્યાર સુધી આપણે અહીંયા હોય મારી દીધી છે, બરાબર. હવે હોય ખાવી પડશે. નહીં આપણે વિડીયો જોયા હતા ઘણા બધાના. એ વેક્સિન આટોથી તો કેટલા બધા બરાડા પાડતા હોય છે, બરાબર. તો હવે એવું બધું નહીં થાય, નાકમાંથી વેક્સિન મળી જશે. એવી દેશની પહેલી વેક્સિનને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીએ, આપણા ગુજરાતી છે, એમણે મંજૂરી આપી હતી. હવે ખાસ જો અહીંયા તમને દેખાય છે એ આખી વેક્સિન કોણે તૈયાર કરી છે? તો કે ભારત બાયોટેકે તૈયાર કરેલી છે. તો બીજો પ્રશ્ન કે દેશની પ્રથમ ઇન્ટ્રાનસલ વેક્સિન ઇનોવેક એ કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે? સિરમ ઇન્સ્ટિટ્યૂટ નહીં, પણ ભારત બાયોટેકે ઇનોવેકને તૈયાર કરેલી છે. જો ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ એને તૈયાર કરી, પણ કોણે એમાં સહયોગ કર્યો? તો કે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ બિરાકે એમાં સહયોગ કર્યો હતો. તો 2 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના પ્રયત્નથી દેશની પહેલી ઇન્ટ્રાનસલ નાક દ્વારા આપવામાં આવતી વેક્સિનને મંજૂરી મળી ગયેલી છે અને ટૂંક સમયની અંદર ઉપલબ્ધ પણ થઈ જશે. હવે તમને તરત પ્રશ્ન થાય કે ભાઈ આ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન, એ કોના અંતર્ગત કામ કરે છે?
તો યાદ રાખો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, એના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, એના અંતર્ગત કામ કરતી આ સંસ્થા છે જેણે આ વેક્સિનના નિર્માણની અંદર, ડેવલપની અંદર પણ પોતાનો ફાળો ભજવ્યો છે. અને બીજું, જ્યારે આ મંજૂરીનો આખો કાર્યક્રમ યોજાનો, ઇવેન્ટ યોજાય, એમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કીધું ભાઈ વિશ્વની અંદર જેટલી પણ વેક્સિન જાય છે એમાં ભારતનો રેશિયો 65% છે. જ્યારે કોવિડ શરૂ થયું અને વેક્સિન હજી ટ્રાયલ ફેઝમાંથી, ત્યારે ઘણા બધા છાપામાં આર્ટિકલ આવતા હતા કે ભારતની એટલી વસ્તી છે કે ભારતને વેક્સિનેશન કરતા આટલો સમય, એટલા વર્ષો વયા જશે. પણ ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થયું સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે ખાતે આવેલું, કે જેના થકી આજે આપણે વિશ્વને વેક્સિન પહોંચાડીએ છીએ. અને મને યાદ આવે છે કે આર્ટિકલ કે જેની અંદર બિલ ગેટ્સે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતનો વેક્સિનેશન પ્રોગ્રામ એ અમેરિકા કરતાં પણ સારો છે. જ્યારે આટલા કરોડ લોકોને 2 ડોઝ આપવાના એ કંઈ નાનું કામ નહોતું અને આપણે એને સુપેરે નિભાવી જાણ્યું. એટલે વિશ્વના દેશોએ ભારતની પ્રશંસા કરી. આપણે અફઘાનિસ્તાનને કેટલા બધા ડોઝ આપેલા છે. તો આ વેક્સિન ખાસ. હવે આપણે જોઈ લઈએ કે બીજી કઈ કઈ વેક્સિન છે. તો જો કોવિશિલ્ડ અને કોવેક્સિન, ખાસ 2 સવાલ અહીંયાથી નીકળે વધારે. તો બાકી એક રશિયન વેક્સિન પણ છે, સ્પુતનિક. તો જો આ કોવેક્સિન પણ ભારત બાયોટેક દ્વારા અને કોવિશિલ્ડ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. અને કેમ યાદ રખાય? તો કે તમે કઈ વેક્સિન લીધેલી છે. ધારો કે તમે કોવિશિલ્ડ લીધેલી છે તો તમે યાદ રાખો કે એ કોણે બનાવી છે? સિરમ ઇન્સ્ટિટ્યૂટે બનાવેલી છે. ધારો કે તમે કોવેક્સિન લીધેલી છે, તમે યાદ રાખો એ ભારત બાયોટેકે બનાવેલી છે. અને સ્પુતનિક નામ જ ખબર પડે રશિયન વેક્સિન છે. કોણે બનાવી હશે? ગેમલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી. યાદ રહી ગયું દરેકને? તો કે હા. કોવિશિલ્ડ આપણે વિચારવાનું, મેં કઈ વેક્સિન લીધી? તો કે ભાઈ કોવિશિલ્ડ. હા, તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ. કઈ લીધી? તો કોવેક્સિન લીધી છે. તો કે ભાઈ ભારત બાયોટેક. યાદ રહે? જો આવા સવાલ પૂછાય કે કોવિશિલ્ડ કોણે બનાવી, કોવેક્સિન કોણે બનાવી છે, ઇનોવેક કોણે બનાવી છે, એવા અલગ અલગ સવાલ પૂછાય આપણને ખબર હોવી જોઈએ. એનું જોડકું પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. હવે તો ભૂલાવું જ ન જોઈએ ક્યારે. યાદ રહી ગયું દરેકને? અહીંયા જ યાદ રાખી લેવાનું, પછી વિચારવાનું આપણે બેઠા બેઠા, તોય આપણને સવાલ તરત સ્ટ્રાઇક થઈ જશે. જેથી કરીને તમારે રિવિઝન ઓછું કરવું પડે, બરાબર? બાકી રિવિઝનનો કોઈ વિકલ્પ છે નહીં, કરવું જ પડે. ત્યાર પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એવોર્ડ 2022, આઈસીસી એવોર્ડ 2022, અને એમાં T20માં ચમક્યો છે મિસ્ટર 360 ડિગ્રી ઉર્ફે સૂર્યકુમાર યાદવ. ભાઈ એને તહેલકો મચાવી દીધો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર, એમાં ખાસ કરીને T20માં. બોલરને ખબર નથી પડતી દડો નાખવો હોય કે નાખવું કે ન નાખવું, ગમે અહીંયા નાખો એ સિક્સર મારે છે, બરાબર? અને એના પરિણામ સ્વરૂપે મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર પણ વર્ષ 2022 માટે સૂર્યકુમાર યાદવને મળ્યો છે. સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં આઈસીસી એવોર્ડ્સ 2022 અંતર્ગત T20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કયા ખેલાડીને મળ્યો? સૂર્યકુમાર યાદવને. ત્યાર પછી મેન્સ ઓડીઆઈ એટલે શું થાય? 1 ડે ઇન્ટરનેશનલ, એટલે કે એક દિવસીય ક્રિકેટર. તમને એમ થાય ભાઈ T20 એક દિવસમાં તો પૂરી થઈ જાય, પણ T20 20 ઓવરની હોય, જ્યારે ઓડીઆઈ 1 ડે ઇન્ટરનેશનલ 50 ઓવરની હોય. જ્યારે પહેલાના સમયની અંદર 1 ડે ઇન્ટરનેશનલ 60 ઓવરની રમાતી હતી, બરાબર? તો ઓડીઆઈ ક્રિકેટ એટલે 50 વર્ષની એક દિવસીય ટુર્નામેન્ટ. તો એમાં ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર કોને મળ્યો? તો કે બાબર આઝમ, પાકિસ્તાનનો ખેલાડી બાબર આઝમ. ત્યાર પછી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, તો ઇંગ્લેન્ડનો બેન સ્ટોક. અને સાથે આપણે એક ફિમેલ ક્રિકેટર પણ અહીંયા છે, એને પણ આપણે યાદ રાખવી જોઈએ. વુમેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર, એ પુરસ્કાર રેણુકા સિંહને મળ્યો છે. જો આ સવાલ તે પૂછાય ખરો, આપણે ભૂલાવવું જોઈએ નહીં. રેણુકા સિંહ, બરાબર? વુમેન્સ ઇમર્જિંગ ક્રિકેટર, ઇમર્જિંગ એટલે ઉભરતો સિતારો આપણે કહી શકીએ. ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર રેણુકા સિંહ. તો આઈસીસી ના પુરસ્કાર છે એવા ખેલાડીઓ કે જેને વર્ષ દરમિયાન અલગ અલગ ફોર્મેટની અંદર ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય, એને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર એનાયત થતા હોય છે. તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કે જે વિશ્વ ક્રિકેટની અંદર વિશ્વ ક્રિકેટને સંભાળે છે. ભારતની અંદર ક્રિકેટને કોણ સંભાળે? તો કે બીસીસીઆઈ સંભાળે. એમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટને કોણ સંભાળે? આઈસીસી. જેમ ફૂટબોલને કોણ સંભાળે? ફિફા. તો આપણે આઈસીસી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. એની સ્થાપના થઈ છે વર્ષ 1909માં. ખાસ એનું હેડક્વાર્ટર, આઈસીસી નું હેડક્વાર્ટર આવેલું છે દુબઈ ખાતે. યુએઈ ના શહેર બુર્જ ખલીફા જે આવેલું છે એ શહેર દુબઈની અંદર આઈસીસી નું હેડક્વાર્ટર છે. અને એના ચેરમેન તરીકે હાલ કોણ છે? ગ્રેગ બાર્કલે એના ચેરમેન તરીકે. યાદ રહેશે તમને? હા. તો આ સિમ્પલ મેટર છે આઈસીસી સંબંધિત. ત્યાર પછી ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો નેશનલ મીડિયામાં આવ્યો, ખૂબ જ ચર્ચામાં રહેલો મુદ્દો, અને એ એટલે કેન્દ્ર સરકારે શ્રી સંમેદ શિખરજીમાં પ્રવાસન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાડી દીધો. જો જૈન સમાજ કે જેમના પવિત્ર તીર્થધામ આપણું પાલિતાણા,
જ્યાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે, એટલે જ મંદિરોનું શહેર છે. અને એવું જ એક પવિત્ર સ્થળ છે ઝારખંડની અંદર આવેલું શ્રી સમ્મેદ શિખરજી. હવે ઘટના શું થઈ કે ઝારખંડની હેમંત સોરેન સરકાર, ઝારખંડની ગવર્મેન્ટે આ ઝારખંડની અંદર આવેલું જે શ્રી સમ્મેદ શિખરજી છે એ સ્થળને પ્રવાસન સ્થળ ઘોષિત કર્યું, ટુરિઝમ પ્લેસ. કે સરકારનો ઉદ્દેશ્ય એવો હતો કે અહીંયા લોકો ટુરિઝમ પ્લેસ આપણે એને ઘોષિત કરીએ તો લોકો સુધી એ વાત ફેલાશે, લોકો અહીંયા પ્રવાસન માટે આવતા થશે. પણ કે જે આપણો જૈન સમુદાય છે એમણે શું કીધું કે શ્રી સમ્મેદ શિખરજી પ્રવાસન સ્થળ નથી, એક ધાર્મિક સ્થળ છે. તમે એને પ્રવાસન સ્થળ ઘોષિત કર્યું એટલે આગળ અલગ હોટલો બનશે, લોકો ત્યાં પ્રવાસન તરીકે આવતા થશે, પણ એને કારણે માંસ મદિરાનું સેવન પણ વધી જશે. ત્યારે આ બધી વસ્તુઓ જૈન સમાજ ક્યારે એક્સેપ્ટ કરી શકે નહીં, અને એટલે એના માટે ધરણા પ્રદર્શન કર્યા, અને એના ભાગરૂપે આખરે કેન્દ્ર સરકારે એ નિર્ણય પરત લઈ લીધો છે. ભાઈ આપણે એને પ્રવાસન નહીં પણ ધાર્મિક સ્થળ તરીકે ચોક્કસ એને વિકસાવશું, બરાબર, કેમ કે જૈન ધર્મની લાગણીઓ જોડાયેલી છે. અને કોઈ પણ ધર્મ, ભાઈ આપણે બિન સાંપ્રદાયિક ભારત છે, કોઈ પણ ધર્મની લાગણી જોડાય એવું કોઈ પણ કાર્ય થવું જોઈએ નહીં. અને આપણે ક્યારે, જો આપણે વ્યક્તિગત રીતે એનાથી બચવું જોઈએ, દરેક લોકો. આપણે તો અત્યારે તૈયારી કરી રહ્યા છીએ, કાલ સવારે સરકારની અંદર કામ કરશું, તો આપણે પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિની કે માઇનોરિટીઝ હોય, કોઈ પણ એની લાગણી ક્યારેય દુભાવી જોઈએ નહીં. તો સરકારે પણ એ નિર્ણય પરત લઈ લીધો છે. તો ખાસ સમ્મેદ શિખરજી ક્યાં રહેલું છે તો કે પારસનાથ પર્વતો, ઝારખંડની અંદર એ સમ્મેદ શિખરજી, અને આપણા પાલિતાણાના શેત્રુંજય પર્વતની અંદર આવેલા, પાલિતાણાની અંદર આવેલા પણ કેટલાક જૈન મંદિરો ગુજરાતની અંદર. કયો જિલ્લો? ભાવનગર જિલ્લો. હવે આ માટે થઈને જૈન મુનિ સુગ્નેય સાગર મહારાજે કે જેને જયપુરની અંદર સમ્મેદ શિખરજીને બચાવવા માટે થઈને એને પ્રવાસન સ્થળ જે ઘોષિત કર્યું હતું એને ફરીથી એને દૂર કરવા માટે થઈને પ્રવાસન સ્થળ તરીકેની ઘોષણા એમણે અનશન શરૂ કરી દીધું, જેને જૈન સમાજની અંદર, જૈન પ્રથાની અંદર શેના નામે ઓળખવામાં આવે? તમે નામ સાંભળ્યું છે, સંથારા પ્રથા અથવા તો સંલેખના પ્રથા. કે જ્યારે કોઈ જૈન મુનિ છે એને એમ થઈ જાય કે ભાઈ હવે મેં સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું ને હવે મારે જીવન નથી જીવવું, તો એ પોતે મૃત્યુ ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી દે છે. એ કોઈ પણ પ્રકારનું અન્ન જળ સ્વીકારતા નથી અને પછી એ મૃત્યુને પ્રાપ્ત કરે. આ પ્રકારની પ્રથા જૈન સમાજની અંદર, જૈન સમુદાયમાં જોવા મળે, જેને આપણે શું કહીએ? સંથારા પ્રથા, તો સંલેખના વિધિ, બરાબર. આપણે ખાસ હિસ્ટ્રીમાં પણ આ બધી બાબતોની ચર્ચા કરી ચૂકેલા છીએ. તો આ સંથારા પ્રથા સંલેખના અંતર્ગત જૈન મુનિ સુગ્નેય સાગરજી મહારાજનું પણ નિધન થયું હતું. એમણે પણ ત્યાગ અને બલિદાન આપ્યું હતું. કઈ જગ્યાએ એમણે આ અનશન કર્યું? જયપુરમાં. આખો મુદ્દો યાદ રહેશે તો કે હા. હવે આપણે થોડીક શેત્રુંજય પર્વત વિશે માહિતી મેળવી લઈએ. જો અહીંયા સવાલ પૂછાઈ જશે, કેમ કે ચર્ચામાં રહેલું છે શેત્રુંજય પર્વત, તો ત્યાંથી સવાલ નીકળી જવાનો છે. તો ક્યાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે. અને આ પાલિતાણાની અંદર આવેલ શેત્રુંજય પર્વત કેમ મહત્વના છે? તો યાદ રાખો, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, એમણે આ શેત્રુંજય પર્વત ઉપર તપ સાધના કરી હતી. અને કયા વૃક્ષની નીચે? રૈયાન વૃક્ષની નીચે તપ કર્યું, અને ત્યાંથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને એટલે પાલિતાણાનું મહત્વ છે, પૂરા આખા જૈન સમુદાયની અંદર મહત્વ છે, ભારતના કલ્ચરની અંદર એનું અને હિસ્ટ્રીમાં એનું મહત્વ છે, બરાબર. પાલિતાણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે આખરે ગુજરાત સરકારે ટાસ્ક ફોર્સની રચના પણ કરી, અને એ ઉપરાંત ત્યાં પોલીસ ચોકી પણ કાર્યરત કરી, જેથી કરીને કોઈ આવારા તત્વો અહીંયા કઈ તોડફોડ ન કરે, કોઈ નુકસાન ન પહોંચાડે, અને ધાર્મિક બાબતોની કોઈ પણ લાગણીઓ દુભાય નહીં. તો આ ખાસ પાલિતાણાની વાત. ત્યાર પછી પારસનાથ પર્વતો ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા છે. કઈ જગ્યાએ? તો ઝારખંડ. તો તમારે ખાસ આ બંને મુદ્દાઓ યાદ રાખી લેવા પડે, એક ગુજરાત અને એક ઝારખંડ. ઓકે. શ્રી સમ્મેદ શિખરજી સૌથી ઊંચું શિખર છે, 1350 મીટર જેટલું, અને જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકરોને આ શ્રી સમ્મેદ શિખરજી જ્યાં છે ત્યાં મોક્ષ પ્રાપ્ત થયો હોય એવું માનવામાં આવે છે. આ પારસનાથ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત થયો એવું માનવામાં આવે. તો જ્યારે 24 માંથી 20 તીર્થંકરો, તમે વિચારો તો કેટલું ઇમ્પોર્ટન્ટ પ્લેસ કહેવાય એઝ અ રિલિજિયસ તરીકે, અને એઝ અ રિલિજિયસ પ્લેસ તરીકે. ઓકે. પર્વતનું નામ 23મા તીર્થંકર પાર્શ્વનાથના નામ પરથી પાડવામાં આવેલું છે. ઉપરાંત ત્યાંનો સમુદાય, ઝારખંડની અંદર ઘણા આદિવાસી સમુદાય છે, એનો સંથાલ સમુદાય તેના દેવતાનો પર્વત મારંગ બુરુ પણ કહે છે. તો અહીંયાથી પણ આપણા માટે સવાલ પૂછાય, તો આપણે કરંટ પણ ધ્યાને લઈએ છીએ, એના સંબંધિત બીજા મુદ્દા પણ ધ્યાને લઈએ છીએ. ગમે ત્યાંથી સવાલ પૂછાય, આપણને આવડવો જોઈએ.
ક્લિયર થાય છે? આખો મુદ્દો તમને સમજાય? પાલિતાણાની વાત કરી, પારસ પર્વતની વાત કરી. સહેલો સવાલ કે સમેદ શિખરજી કયા રાજ્યમાં છે? આનાથી સહેલો સવાલ હોય જ ન શકે. આપણે તરત યાદ આવે, હા, ઝારખંડમાં. સમજો, આ સવાલ નીકળવાના છે. ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પહેલું એક્સેલન્સ સેન્ટર શિલોંગમાં સ્થાપવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ, બરાબર, પબજી ને એવી બધી. હા, અહીંથી માર એવું બધું કંઈક રમતા હોય છે, બરાબર. હું તો નથી રમ્યો ક્યારેય પબજી, પણ રમતા હોય ને કંઈક અલગ જ દેકારા પડકાર આપણને, જે છોકરાઓ બેઠા હોય ખાસ ગાડી ઉપર, આપણને ખબર પડે કે હા, આ લોકો કંઈક ખેલ પાડી રહ્યા છે. હવે સરકાર જુઓ તમે, ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પહેલું એક્સેલન્સ સેન્ટર ક્યાં સ્થાપવાનું છે? તો કે શિલોંગની અંદર સ્થાપવાનું છે. અને આ અંગેની જાહેરાત કોણે કરી? તો કે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કીધું કે આ સેન્ટર ઓફ એક્સલન્સ માર્ચ 2023 સુધીમાં, હવે તો જાન્યુઆરી પૂરું થવા ઉપર છે, ફેબ્રુઆરી અને માર્ચ 2023 સુધીમાં મેઘાલયના કેપિટલ શિલોંગની અંદર કાર્યરત થઈ જશે, જે આ પ્રકારનું ઓનલાઈન ગેમિંગ માટેનું પહેલું સેન્ટર ઓફ એક્સલન્સ છે. અને જો અત્યારે તમે આર્ટિકલ વગેરે વાંચતા હશો, મેગેઝિનમાં મેટર એ વાંચતા હશો કે અત્યારે ખાસ ઓનલાઈન ગેમિંગને એક સ્પોર્ટ્સની જેમ ધ્યાને લેવામાં આવે છે. પણ આ બહુ અતિ ન થઈ જવું જોઈએ, કેમ કે આપણી સામે એવા દાખલાઓ છે કે જે ઓનલાઈન ગેમિંગને કારણે એક માનસિક રોગીનો શિકાર બન્યા હોય, એવા પણ દાખલાઓ છે. અને આ સેન્ટર ઓફ એક્સલન્સ કેટલા એકર જમીનમાં બનશે? તો કે 10 એકર જમીનમાં બનશે. અને માર્ચ 2023 થી કાર્યરત થશે. તો સીધો સાદો સરળ સવાલ કે ઓનલાઈન ગેમિંગ માટેનું દેશનું પહેલું સેન્ટર ઓફ એક્સલન્સ ક્યાં કાર્યરત થશે? તો કે મેઘાલયના પાટનગર શિલોંગમાં. સવાલ પૂછાય તમને, શહેર પૂછાય અથવા તો સ્ટેટ પૂછાય, બંને આપણને ખબર હોવું જોઈએ. દરેક, જો અહીંયા આ પોસ્ટર તમે ધ્યાને લ્યો અને આટલો મુદ્દો ધ્યાને લ્યો, અહીંયાથી તમારો સવાલ બની જવાનો છે. તમને ફાયદો એ રીતે છે કે તમે આ બધા મુદ્દાઓ જોશો ને, આ તમને બધા મુદ્દા મેગેઝિનમાં જોવા મળશે. એટલે તમે જ્યારે મેગેઝિન વાંચશો ને, એટલે તમને આખો લેક્ચર રિવાઇન્ડ થશે. અહીંયા તમારા મગજની અંદર લેક્ચર હાલતો હશે ને તમારી આંખની સામેથી એ મેટર પસાર થતી હશે. અને બંનેનું જે કોમ્બિનેશન થાય એનાથી શ્રેષ્ઠ એક કંઈ ન હોઈ શકે. પહેલા મુદ્દો ભણો, મેગેઝિન વાંચો, મુદ્દો ભણો, મેગેઝિનમાંથી મેટર વાંચો, એટલે ઓલમોસ્ટ તમને બધા જ મુદ્દાઓ, કન્ટેન્ટ બધું ક્લિયર થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ, વારાણસીમાં 2 દિવસ માટે બોટ અને બલૂન ફેસ્ટિવલ યોજાણો. હવે ભાઈ, વારાણસીનો મુદ્દો આવે ને, પીએમ મોદીનું મત વિસ્તાર, મત ક્ષેત્ર, એટલે તરત આપણને કંઈક ને કંઈક સવાલ પૂછાય. તો ત્યાં 2 દિવસ બોટ અને બલૂન ફેસ્ટિવલ યોજાણો. એમાંથી સીધો સવાલ પૂછાય કે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આ પ્રકારનો ફેસ્ટિવલ યોજાણો, અને એમાં હોટ એર બલૂનના કેટલા બધા પાયલોટો, 10 થી પણ વધારે પાયલોટોએ ભાગ લીધો હતો, અલગ અલગ દેશોના. ક્યાંથી આવ્યા હતા જુઓ તમે, અમેરિકા, બ્રિટન, ઇટાલી, પોલેન્ડ, ફિનલેન્ડ વગેરે દેશોમાંથી આ પાયલોટો આવ્યા, એમણે ખાસ આ ઉત્સવની અંદર ભાગ લીધો. એ સિવાય એક મહત્વનું સંગઠન જેનું નામ છે SCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો HCO ના પ્રતિનિધિઓએ પણ આ ફેસ્ટિવલની અંદર ભાગ લીધો હતો. ખ્યાલ પડશે તમને? વાત નીકળી SCO ની, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની, આપણે HCO પણ ભણી લેવું જોઈએ. અહીંયા ભણી લઈએ એટલે તરત આખો મુદ્દો યાદ રહી જશે. ક્લિયર? તો જોઈએ આપણે HCO હોય તે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. નામ ઉપરથી જ ખબર પડે કે આમાં કંઈક ચીનનો હાથ હોવો જોઈએ, તો કે હા. તો જો તમે આટલો મુદ્દો સમજશો ને એટલે તમને SCO પૂર્ણ રૂપે ક્લિયર થઈ જશે. અગાઉના લેક્ચરમાં મેં લાઈવમાં ભણાવેલું છે, ઘણી બધી વખત ભણાવેલું છે. ઓકે. વર્ષ 1996 ની અંદર એક સંગઠન બનાવવામાં આવ્યું, જેનું નામ હતું શાંઘાઈ 5. શાંઘાઈ 5. એમાં 5 દેશો હતા. કયા કયા? ચીન, રશિયા, બંને મિત્ર રાષ્ટ્રો, કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, તાજિકિસ્તાન. કયા કયા? ચીન, રશિયા, કિર્ગિસ્તાન, કઝાકસ્તાન અને તાજિકિસ્તાન. આ 5 સભ્યોનો મળીને એક સંગઠન બન્યું, જેને નામ આપવામાં આવ્યું શાંઘાઈ 5. ત્યારે વર્ષ 1996 ની. ત્યાર પછી વર્ષ 2001માં એમાં એક નવો સભ્ય દેશ ઉમેરાણો, ઉઝબેકિસ્તાન. બરાબર, એનું શહેર તાશ્કંત આપણને તરત યાદ આવે. ઉઝબેકિસ્તાન. 1965માં ભારત પાકિસ્તાન વોર બાદ આપણે જે સમજૂતી કરવામાં આવી, એના માટે આપણા લાલ બહાદુર શાસ્ત્રી, આપણા વડાપ્રધાન ક્યાં ગયા હતા? તાશ્કંદ ગયા હતા. અને ત્યાં જ પછી એમનું નિધન થયું. તો જો વર્ષ 2001 એમાં ઉઝબેકિસ્તાન જોડાણું, અને આ સાથે આ શાંઘાઈ 5 સંગઠન શું બની ગયું? SCO બની ગયું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. 2001 ની વાત છે. સમજાય છે દરેકને ભાઈ?
ત્યારબાદ વર્ષ 2002 એના ચાર્ટર બનાવવામાં આવ્યો. કોઈ પણ ચાર્ટર એટલે શું કે નીતિ નિયમો, એના પ્રિન્સિપલ્સ, એના સિદ્ધાંતોની યાદી, એટલે કે એક પ્રકારે એનું બંધારણ. તો વર્ષ 2001 અંદર ઉઝબેકિસ્તાન જોડાણો અને એ સાથે શાંઘાઈ 5 શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન બની ગયું. 2002 એનું ચાર્ટર બનાવવામાં આવ્યું, એટલે કે એનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. એમાં આ સંગઠન કઈ કઈ રીતે કામ કરશે, એના નીતિ નિયમો શું છે એ નક્કી કરવામાં આવ્યા. અને એ ચાર્ટરનું અમલીકરણ ક્યારથી થયું તો કે વર્ષ 2003 અંદર એનું અમલીકરણ થયું. અને ભારત ક્યારે સભ્ય બન્યા તો કે ભારત અને પાકિસ્તાન બંને સાથે સભ્યો બન્યા વર્ષ 2017 અંદર. તો સવાલ પૂછાય કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારત એક સ્થાપક સભ્ય છે. સાચું ખોટું? ખોટું નહીં, હળાહળ ખોટું. એનો સ્થાપક સભ્ય નથી. વર્ષ 2017 મોદી ગવર્મેન્ટ 1.0 દરમિયાન ભારત એનું સભ્ય બન્યું. અને SCO કે જેની અંદર ચીનનું આધિપત્ય વધારે હોય એનું સંગઠન, એનું સભ્ય ભારત બને, ધારો પાકિસ્તાનને બનાવી જ દે ચીનવાળા. 2017 વાત છે. અને છેલ્લે 2021 અંદર ઈરાન પણ એનું સભ્ય બન્યું એવી ઘોષણા કરવામાં આવી. યાદ રહેશે તમને આખો મુદ્દો? SCO ખ્યાલ પડ્યો? આપણે મુદ્દો ભણીએ છીએ વારાણસી, એમાં બોટ અને બલૂન ફેસ્ટિવલ, એમાં SCO ના સભ્યોએ ભાગ લીધો હતો, એટલે અહીંયા આપણે મુદ્દો ભણી લીધો. એટલે આપણને ખબર પડી જોઈએ કે આટલા સભ્ય દેશોએ પણ એમાં ભાગ લીધો હતો. ક્લિયર? અને જો ગંગા નદીમાં દશાશ્વમેઘ ઘાટ પર બોટ રેસ પણ યોજાઈ હતી. ગંગા નદીમાં દશાશ્વમેઘ ઘાટ પર બોટ રેસનું આયોજન થયું હતું આ ફેસ્ટિવલ અંતર્ગત. આખો મુદ્દો તમને ક્લિયર થઈ ગયો, સમજાઈ ગયો? ઓકે, હા. ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે પણ સ્પેશિયલ PSI બેચ શરૂ થવા જઈ રહી છે 31 જનવરી 2023. 31મી જાન્યુઆરી 2023 થી PSI માટે સ્પેશિયલ બેચ. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. અને ડેમો લેક્ચર એમાં તમે જો ઇંગ્લિશના માસ્ટર બ્લાસ્ટર અજય જાડેજા સાહેબ, ખૂબ સારામાં સારું ઇંગ્લિશ એમનું. તમે ભલે એડમિશન જો હું તમને એટલું શ્યોર કહું, તમે એડમિશન ન લો ને તોય કોઈ વાંધો નથી. તમે ખાલી આ એક લેક્ચર અટેન્ડ કરજો જાડેજા સાહેબનો, કે કઈ રીતે રમૂજમાં એમનો કન્ટેન્ટ ડિલિવર કરવાની જે પદ્ધતિ છે, બહુ સરળ ભાષામાં, સરળ શૈલીમાં, કેમ કે હું એની પાસે ભણેલો છું, મને ખ્યાલ. ઓકે, માસ્ટર બ્લાસ્ટર અજય જાડેજા સાહેબ. તો ખાસ આપણે એડમિશન અત્યારે ઓપન જ છે, રજીસ્ટ્રેશન વગેરે કરાવી અથવા તો ઇન્ક્વાયરી પણ કરી શકાય, એમાં કોઈ પ્રશ્ન નથી. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે. ત્યાર પછી પંજાબમાં માઘી મેળાનો મહોત્સવ. પંજાબની અંદર માઘી મેળા મહોત્સવ દર વર્ષે જાન્યુઆરીની અંદર આ પ્રકારનો ઉત્સવ ઉજવાતો હોય છે. અને જેની સાથે જોડાયેલી છે એક નાનકડી હવે યુદ્ધની કહાની, પંજાબના શૌર્યની કહાની. આપણને બધાને ખ્યાલ છે કે પંજાબ શુરવીરોનું રાજ્ય છે, બરાબર. અને દેશ માટે બલિદાન આપનારા લોકોનું રાજ્ય છે, અને દેશ પ્રેમીઓનું રાજ્ય છે તમારું ને મારું પ્યારું પંજાબ. જેને આપણે નામ કેમ પડ્યું? કેમ કે પંજાબમાંથી અલગ અલગ 5 નદીઓ, જેમ કે આપણે સતલજ, બિયાસ, રાવી, તો એ 5 અલગ અલગ નદીઓ છે, એ નદીઓનો દોઆબ, પંચદ્વાબ એટલે કે પંજાબ. 5 નદીઓનો દોઆબ એટલે પંજાબ, એ રીતે એનું નામ પડેલું છે. તો ખાસ આપણે જોઈએ કે 14મી જાન્યુઆરીએ આ ઉત્સવ શરૂ થયો હતો, માઘી મેલા પર્વ. કઈ જગ્યાએ? તો કે પંજાબનું એક શહેર છે શ્રી મુક્તસર સાહિબ. હવે કેમ આ શહેરની અંદર આ પ્રકારનો ઉત્સવ ઉજવાય છે? તો જો એના માટે જવાબદાર છે એક લડાઈ 1705માં લડાયેલી ખિદરાનાની લડાઈ. હવે 1705માં મુગલો અને પંજાબી શીખ સમુદાય વચ્ચે એક લડાઈ લડાઈ. 1705માં કોણ હોય મુગલ બાદશાહ? તો આપણને તરત યાદ આવે કે ઈસવીસન 1707માં ઔરંગઝેબનું નિધન થાય છે. કોનું? ઔરંગઝેબ. 1707માં. તો 1705માં કોણ હોય મુગલ બાદશાહ? ઔરંગઝેબ. તો આ દરમિયાન કઈ લડાઈ લડાણી? ખિદરાનાની લડાઈ લડાણી 1705માં. અને આ લડાઈની અંદર 40 જેટલા બહાદુર શીખ જવાનો શહીદ થયા હતા. અને એમની આ શહીદ યાદીમાં, એમની સ્મૃતિની અંદર આજે ખિદરાના છે ત્યાં માઘી મેલો મહોત્સવ ઉજવાય છે. અને આજે 40 શીખ લોકો શહીદ થયા આ ખિદરાના નામના સ્થળને, એટલે એને એવું કહેવામાં આવે છે કે એ લોકો મુક્ત થયા. અને એટલે આ શહેરનું નામે શું બની ગયું? મુક્તસર સાહેબ અથવા તો મુખ્તસર સાહેબ બની ગયું. શ્રી મુક્તસર સાહેબ પંજાબ સરહદે શ્રી ગંગાનગર રાજસ્થાનમાં આવેલું છે. એ રાજસ્થાન અને પંજાબની બોર્ડર ઉપર તે નજીક જ તે આવેલું છે આ શહેર. અને એટલે જ એને 40 લોકો જે શહીદ થયા એટલે કે મુક્ત થયા એટલે એનું નામ પડી ગયું શ્રી મુક્તસર સાહેબ. અને ત્યાં જાન્યુઆરી માસની અંદર આ પ્રકારનો ઉત્સવ ઉજવાય જેને માઘી મેલા મહોત્સવ. સીધો સવાલ,
કે માઘી મેલા મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે? આપણને એમ થાય કે માઘી મેલા મેઘાલયમાં છે, ના ભાઈ ના પંજાબમાં છે. આવા સવાલો અહીંયાથી નીકળે છે. ઓકે, જો આ યુદ્ધ બાદ જ ખીદરાનાનું નામ મુક્તસર અથવા મુક્તિકુંડ રાખવામાં આવેલું છે અને આ મેળો દર વર્ષે જાન્યુઆરી અથવા તો નાનકશાહી કેલેન્ડર અનુસાર મહા મહિનાની અંદર યોજાતો હોય છે, જે તાજેતરમાં જ યોજાયો હતો. યાદ રહેશે તમને માઘી મેળો મહોત્સવ? હા, યાદ રહેશે. જો અમુક વસ્તુ એવી હોય ને કે જેના સાથે આપણા ઇમોશન જોડાયેલા હોય, કે એઝ અ એસ્પિરન્ટ તો આપણે યાદ રાખવાનું જ છે, આપણે તૈયારીના ભાગરૂપે તો યાદ રાખવાનું છે, પણ આ તો આપણે ઇતિહાસ છે દોસ્તો, આ તો આપણે યાદ રાખવો જ જોઈએ, આપણને ખ્યાલ પડે. ત્યારબાદ આપણે જોઈએ વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી. તો કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરેલી છે. હવે જો અમિત ચાવડા પોતે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા છે. તો અમિત ચાવડા વિપક્ષના નેતા તરીકે અને ઉપનેતા તરીકે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની નિયુક્તિ કરવામાં આવી. તો તમને તરત પ્રશ્ન થશે કે ભાઈ લોકસભાની અંદર આપણે વિરોધ પક્ષના નેતા હોય તો એના માટેની જોગવાઈ શું છે? તો કે ભાઈ 10% જેટલી સીટ મળી હોવી જોઈએ તો વિપક્ષના નેતા તરીકે લોકસભાની અંદર નિયુક્તિ થઈ શકે. બરાબર, આપણે એ સૌ જાણીએ છીએ. તો જો આપણા ગુજરાતની અંદર ટોટલ સીટ કેટલી છે? 182. એ મુજબ જોઈએ તો 18 કે તેથી વધુ ધારાસભ્ય હોય તો જ વિપક્ષના નેતા તરીકે કોઈ પદ મળે, વિપક્ષના નેતા તરીકે રહી શકાય. પણ એ બાબત ગુજરાતની અંદર થોડીક અપવાદરૂપ છે. તો તમે જો એ પહેલા તે કે જનતા પક્ષની જ્યારે સરકાર હતી, જ્યારે જનતા પક્ષ પાસે ઓછી સીટ હતી, ત્યારે ચીમનભાઈ પટેલને વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસે માન્યતા આપી હતી. તો અત્યારે ભલે હાલની ગવર્મેન્ટની અંદર અત્યારે જે ચૂંટણી થઈ ગુજરાતમાં, કોંગ્રેસને કંઈક 17 જેવી સીટ મળેલી છે, 18 નથી થતી, છતાં પણ એમના નેતા અમિત ચાવડાને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી. ડન. તો આપણે થોડુંક લીડર ઓફ ઓપોઝિશન પણ જોઈ લઈએ, અહીંયાથી આપણો મુદ્દો સમજાઈ જાય આપણને આખો. જો લીડર ઓફ ઓપોઝિશન, વિરોધ પક્ષના નેતા, કે આ અંગે મૂળ બંધારણમાં કોઈ જોગવાઈ ન હતી. વિરોધ પક્ષના નેતા જેવી કોઈ જોગવાઈ મૂળ બંધારણમાં નહોતી, પરંતુ વર્ષ 1977 થી વિરોધ પક્ષના નેતાને કાયદાકીય માન્યતા મળેલી છે અને તેમને કેબિનેટ મંત્રી સમકક્ષનો દરજ્જો છે. ખાસ યાદ રાખજો કયા પ્રકારના લેવલનો દરજ્જો છે, કે વિરોધ પક્ષના નેતા બરાબર કેબિનેટ મંત્રી, આ બરાબરનો દરજ્જો એમને મળેલો અને સંસદના બંને ગૃહમાં પદ અસ્તિત્વ ધરાવે છે. બીજું કે ગૃહનો શાસક પક્ષ સિવાયનો, કે જેની સરકાર છે એની સિવાયનો પક્ષ, સૌથી મોટો પક્ષ, કે જેના સભ્ય સંખ્યા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1 ભાગથી ઓછી ન હોય તો તે પક્ષને વિરોધ પક્ષ કહેવામાં આવતો હોય છે અને તેના જે લીડર છે એને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવતા હોય છે. ખાસ અત્યારે કોણ છે નેતા, તમે કમેન્ટ કરો એ બધી બાબત. તો આખી થોડીક બંધારણીય બાબત આપણે વાત કરી, થોડી ફેક્ચ્યુઅલ બાબત પણ જોઈ લઈએ. વિરોધ પક્ષના સૌપ્રથમ નેતા કોણ હતા? રામ સુભાગ સિંહ લોકસભામાં અને કમલાપતિ ત્રિપાઠી રાજ્યસભાની અંદર. આ વિરોધ પક્ષના પહેલા નેતાઓ હતા. લોકસભામાં કોણ? રામ સુભાગ સિંહ લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર કમલાપતિ ત્રિપાઠી. એમની નિયુક્તિ એ બંને લોકોએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભાની અંદર પહેલા વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી કરી. તો જો આપણે કરંટ ભણ્યા એની સાથે થોડુંક સ્ટેટિક જીકેનો પોર્શન ભણ્યા, આપણને શું થાય, આખો મુદ્દો વ્યવસ્થિત ક્લિયર સમજાઈ જશે. સમજાણું? ત્યાર પછી ગારિયાધાર તાલુકાના મેસણકા ગામમાં 120 મેગાવોટનો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ. આ સીધો સવાલ અહીંથી નીકળે, આપણે તલાટીમાં પૂછવું હોય તો, કે ગુજરાતના કયા ગામની અંદર 120 મેગાવોટનો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થશે વગેરે? તો ગારિયાધાર તાલુકાના મેસણકા ગામમાં. તો તમને તરત પ્રશ્ન થાય કે ગારિયાધાર તાલુકો ક્યાં? તો એ ભાવનગર જિલ્લામાં આવેલો છે. કઈ જગ્યાએ? હવે આપણે આખો મુદ્દો વ્યવસ્થિત રીતે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ પડી જશે, હમણાં જ ક્લિયર થઈ જશે. અહીંયા જ યાદ રાખી લેવાનું છે. ટાટા પાવર કંપની લિમિટેડ, જેને આપણે ટાટા ગ્રુપ સામાન્ય રીતે ટાટા ગ્રુપનો એક જ ભાગ ટાટા પાવર કંપની લિમિટેડ, એમણે ટીપી કિરનાલી લિમિટેડ એટલે કે TPKL ટીપી કિરનાલી લિમિટેડ અંતર્ગતના 2 સોલાર પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રુપ બેંક ઓફ જાપાન પાસેથી 450 કરોડની સસ્ટેનેબલ ટ્રેડ ફાઇનાન્સ ફેસિલિટી મેળવી લીધેલી છે. ઇન શોર્ટ, જાપાનની એક સંસ્થા આપણા ટાટા ગ્રુપને ગ્રીન એનર્જી માટે, સૌર ઉર્જા માટે થઈને કેટલા પૈસા આપ્યા? 450 કરોડ રૂપિયા આપ્યા.
તો આજે 450 કરોડ ટાટા ગ્રુપને મળ્યા છે એ ક્યાં ક્યાં વાપરશે? તો બે પ્રોજેક્ટ પાછળ 100 મેગાવોટનો મહારાષ્ટ્રના પાર્થરની અંદર ગ્રીન પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ, અને બીજું ગુજરાતના ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામમાં 120 મેગાવોટનો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ. ઇન શોર્ટ, ટાટા વાળા જાપાન વાળા પાસેથી 450 કરોડ લઈ આવ્યા, ભાઈ અમારે લાવો ગ્રીન એનર્જીનું કામ છે, અહીંયા લાવો, આવવા દો ફટાફટ, પૈસા લાવો, બીજી કોઈ વાત નહીં. સમજાણું? તો કઈ કઈ જગ્યાએ? મહારાષ્ટ્રના પાથરમાં અને ગુજરાતના ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે આ બંને પ્રોજેક્ટ કાર્યરત થશે. 100 મેગાવોટ અને 120 મેગાવોટ. ક્લિયર? હવે તમે જુઓ, આ બંને પ્રોજેક્ટ કોણ હાથ ધરશે? TPKL, ટીપી કિરનાલી લિમિટેડ નામનું ઓર્ગેનાઇઝેશન હાથ ધરશે, અને જેની સ્થાપના ક્યારે થઈ? 2020માં. અને આ કોના અંતર્ગત કામ કરે છે? તો તમે જુઓ, ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડની પેટા કંપની તરીકે છે. એનો મતલબ ટાટા અને એની જ એક પેટા કંપની એટલે TPKL, અને એ ઇન શોર્ટ આ ટાટાનું જ કામ છે ભાઈ, બીજું કાંઈ છે નહીં, આમાં કન્ફ્યુઝ થવા જેવું કશું જ છે નહીં. ટાટા વાળા જાપાન પાસે પૈસા લઈ આવ્યા 450 કરોડ, અને કે શું કામ કરશો? તો કે અમે ગ્રીન એનર્જી ડેવલપ કરશું. તો કે ક્યાં? તો કે અમે એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં ને એક ગુજરાતમાં. વાત તમામ અહીંયા પૂરી થઈ ગઈ. આપણને બંને મુદ્દા ખબર પડી જવા જોઈએ. યાદ રહી ગયા તમને દરેકને? ત્યાર પછી કેટલાક વન લાઇનર પણ જોઈ લઈએ આપણે. એક રાજ્ય કે જેના 19 શહેરો અને નગરોમાં 24 કલાક ડ્રિંક ફ્રોમ ટેપ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. ડ્રિંક ફ્રોમ ટેપ એટલે ડ્રિંક એટલે પાણીની વાત થાય છે ભાઈ. તો એ પ્રકારનો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવાનો? ઓડિશાની અંદર. અને યાદ કરો, ઓડિશા મેં તમને એક ઇનિશિયેટિવ કીધું હતું, એની એક પહેલ કીધી હતી, 5T પહેલ, થોડા દિવસ પહેલા જ તે, કે ટીમ વર્ક, ટેકનોલોજી, ટ્રાન્સપરન્સી, ટ્રાન્સફોર્મેશન અને ટાઈમ લિમિટ. આ પ્રકારની 5T ની સાથે પોતે કામ કરી રહ્યું છે ઓડિશા ગવર્મેન્ટ, અને એ અંતર્ગત આખો એમનો આ પ્રોજેક્ટ. કેરળના પ્રથમ સ્માર્ટ મોબાઈલ કમ્પોસ્ટિંગ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો કેરળના કયા શહેરમાં? તો કે કેરળના પલિથોટ્ટમમાં. કેરળના પલિથોટ્ટમની અંદર કેરળ રાજ્યના પહેલા સ્માર્ટ મોબાઈલ કમ્પોસ્ટિંગ યુનિટનું ઉદ્ઘાટન કરાયું. તો આ સિમ્પલ વન લાઇનર છે, બધા અહીંથી સવાલ બને. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર કોણ બન્યા? ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર. ત્યાર પછી આયુષ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ, આયુષ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ હેઠળની બે અગ્રણી સંસ્થાઓને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ. કઈ કઈ સંસ્થાઓ? દિલ્હીની સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી, અને ઝાંસીની અંદર આવેલી સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે. ત્યારબાદ જોઈએ ભારતી એરટેલ અને એપોલો હોસ્પિટલ છે ભારતની પ્રથમ 5G સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગાઇડેડ કોલોનોસ્કોપી ટ્રાયલ્સ કરવા માટે સહયોગ કર્યો. કોની સાથે? તો કે હેલ્થનેટ ગ્લોબલ, એમેઝોન વેબ સર્વિસીસ સાથે. તો આ પ્રકારનું કંઈક 5G નવી સર્વિસીસ શરૂ થાય તો એમાંથી પણ આપણને સવાલ પૂછાતા રહેતા હોય છે. તો આ આજનો આપણો એક લેક્ચર હતો કે જેમાંથી આપણે કેટલાક કરંટના મુદ્દા જોયા. હવે આપણે જોઈએ આજનો ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન મેં ગઈકાલના લેક્ચરમાંથી જ તમને ઉઠાવેલો છે. બરાબર, ગઈકાલના લેક્ચરમાં મુદ્દો ભણાવી દીધો, એ જ સવાલ આપણે અહીંયા ભણીએ છીએ. જોઈએ કે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? વર્ષ 2021, 22, 23 કે 24? તો જે લોકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એ લોકો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે. ક્લિયર થાય છે તમને દરેકને? તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તો આપણે દરરોજ ખૂબ સારા મુદ્દાઓ ધ્યાને લઈએ છીએ જેમાંથી સવાલો નીકળે છે, પરીક્ષામાં પૂછાવાના પણ છે. તો તમારે આ લેક્ચર વ્યવસ્થિત રીતે જોઈ લેવો જોઈએ. તમારે શોર્ટ નોટ બનાવવાની પણ જરૂર નથી, કેમ કે તમે જો આ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરતા હશો, તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરેલી હશે, તો આ લેક્ચરની PDF તમને મળી જવાની. ડન. તો ફરી પાછા આપણે કંઈક નવા લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.